ગઈકાલે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે પણ કોંગ્રેસ દ્વારા આ દિવસ ઉજવાયો હતો। 26 નવેમ્બર ભારતીય બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ફૂલહાર કરવામાં આવ્યા હતા। આજ રોજ ભારતીય સંવિધાનની 75મી વર્ષગાંઠ નિમિત્તે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ ફૂલ અર્પણ કરી અને આજે ઉજવણી કરવામાં આવી। 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય સંસદને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાનની ભેટ આપવામાં આવી। સંવિધાનના કારણે આજે દેશની અંદર કરોડો અબજો મહિલાઓને મુક્તિ મળી। નારી મુક્તિના દાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બન્યા। આજે આપણો દેશ રાજકીય રીતે અને તમામ ક્ષેત્રે જો પ્રગતિ કરી રહ્યો હોય અને આ દેશના લોકો જો સ્વતંત્ર જીવન જીવી રહ્યા હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આભારી છે। આજે અતિ છેવાડાના માનવીને પણ ભારતીય સંવિધાનના કારણે ખૂબ જ છૂટછાટ મળી છે। પોતાના કામોમાં પણ પોતાને સહેલાઈ થાય છે અને ભારતીય આપણું જે બંધારણ છે આપણા દેશનું, આવું વિશ્વમાં લોકશાહીનું બંધારણ તમને કોઈ દેશમાં ક્યાંય જોવા મળે નહીં। એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આજ 26 નવેમ્બરના રોજ જે બંધારણ અર્પણ કર્યું 1949ના દિવસે, એની 75મી વર્ષગાંઠ નિમિત્તે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ અમારા જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહી અને ફૂલહાર અર્પણ કર્યા। તો જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન।